આપણે કરીને 5 માળનો, એમાં નીચે 2 માળનું પાર્કિંગ હોવું જોઈએ, કેમ કે આપણને ગાડીઓનો ફૂલ શોખ છે. બાકી આ દેખાડવું આમ તો જો અહીંયા જો ઓહો નોકરા આમ જોઈ લે. હાલો જવું છે ને? ઓહો જોઈ લે ભાઈ કેટલા વાગ્યા, રોંઢાના 5 વાગ્યા છે. બપોર પછીના નાના અત્યારે જવું છે. ક્યાં જવું છે? ક્યાંય લઈ જવાનું નથી. આખા ગામે મને કીધું હેપી બર્થડે. તે કીધું હેપી બર્થડે? હે તે હેપી બર્થડે એક જ નથી કીધું, બધાએ મારું રાખ્યું છે. જોઈ લે આમ જોતો તોય એને જવું છે. મમ્મી હમું જોવે છે. હાલો ભાઈ વાગ્યા 5. અમારા ધૂંજારા કેટલા પોઈગા ને એની અપડેટ દઈ દઉં. કેટલુંક થયું મમ્મી? જો અમારો આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો. છેલ્લે આપણે જે વ્લોગ મેલ્યો હતો ને આ રૂમ નો હતો, આમાં બધુંય અને વધારાનું હતું ને બધુંય નીકળી ગયું ને બધુંય ભંગારમાં વહી ગયું. અને આપણે જો પપ્પાના મસ્ત પગે લાગી લીધું, માતાજીના દર્શન કરી લીધા. આજે હે મારો બર્થડે એટલે ચોકલેટ ધરી દીધી છે મમ્મીએ. આ મીઠું મોઢું જો સેવ હે સેવ મીઠી ધરી દીધી છે. અને જોઈ લ્યો ભાઈ થઈ ગયો ને. બાકી આમાં હું ચેન લાગે કેજો. એક તો આપણો ફોન અપડેટ થઈ ગયો, કેમ કે આપણે દર વર્ષે આપણો બર્થડે હોય ને એટલે બીજું હું એક કેકનોય ખર્ચો ન કરું. આપણું કામકાજ એવું હોય, પણ મારે ફોન બદલાવા જોઈને જોઈએ જ. અને આમ જો ઓહો હેરિકે તો લાઈટ કાઢી. હેરિક થઈ ગયો તૈયાર. વાહ હાલો ભાઈ હાલો, આપણે જવાનું છે 5 વાગ્યા છે. અને હું ભાગું, ભૂમિ, પ્રતિક અને દુર્વા આપણે પાછા આજે 2 વ્હીલ રાઈડ ઉપર નીકળવાના છીએ અને જાય છીએ આપણે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. આજે બર્થડે છે ને, મેં દર્શન કરી આવી એને માતાજીના આશીર્વાદ લઈ આવી. અને આવતું વર્ષ આપણું આથી જોરદાર જાય અને ઘણું બધું આપણે રખડી ટ્રીપ કરીને બધાને દેખાડીને મજા કરાવી. કા હેરિક? હાલો મમ્મીને પગે લાગી લઈ. હાલો આમ જાય રહ્યો ટાટા, તન નથી લઈ જવાનો. જોઈ લે જોતો જોવે. અને બાકી ભાઈ આપણા નવા ફોનમાં ક્લિયરિટીમાં કેટલો ફેર પડે ને એ કેજો. આપણો ફોન થઈ ગયો છે અપડેટ એક સ્ટેપ, એટલે જોરદાર. આપણે લીધો છે 16 Pro Max, કેમ કે હું દર વખતે આપણે મોબાઈલ લાઈનના માણા 8 થી 10 વર્ષનો મોબાઈલ લાઈનનો આપણને અનુભવ છે. એટલે જ્યારે નવો ફોન નીકળે ને એથી 1 વર્ષ જૂનો અને ઇન વોરંટી વાળો ફોન લઉં એટલે તમને બહુ ફાયદો થાય. એનો ડિટેલમાં તમારે જોતું હોય તો આગળ હું તમને કહીશ કે કેટલો તમે 50,000નો ફાયદો કરી શકો ને એ. બાકી આપણે ગાડરિયા પ્રવાન જેમ નહીં હાલવાનું, 1.5 લાખનો નીકળો તરત 1.5 લાખનો લઈ જ લેવાનો. આપણે ઇન્ટરનેશનલ નવો જ મગાવી એટલે તમને 50,000 થી 60,000 રૂપિયાનો ફાયદો થાય. હવે વાતું તો હાલતી જ રહી, ફટાફટ નીકળી જાય. આ રૂમ બંધ કરી દીધો અને હેરિકભાઈ રાહ જોઈને બેઠા છે. પેલા એને આટો મરાવી દો હાકર લઈ. હાલો મારો દીકો હાલો ભાઈ ચોટીલા જવા નીકળી ગયા હી. પવન હે ફૂલ, પણ આમાં અવાજ કેવો આવે એ તો પછી ખબર પડે. જોઈ લેજો, સાંભળી લેજો. અને બાકી જો ભૂમિ પ્રતિકભાઈ આગળ જાય છે અને અમે જોઈ લ્યો ગુરુવા અમારા ભેગી છે અને આપણે આવી રીતના હાઈલા જાય છે. મજા આવે ભાઈ. નીકળી ગયા આપણે રાઈડ કરવા માટે, જઈએ ઓન ધ વે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. જોઈ લે ભાઈ હેના બાકી મજા કરતો કેવો જાય છે. જો રિક્ષામાં છે કેવો બેઠો છે. ટાટા માન પકડાણા, તારા બાપા હાથમાં જ નથી આવતા. ક્યાં કોણ જાણ જવું હોય ને લીવરો હું 40-50 આવે. અમે હું 20-30 હાલતા છીએ. આપણે ભાઈ ઉભા રહ્યા હતા પેટ્રોલ પુરાવા હાટું. જો પેટ્રોલ પુરાવી લીધું, અહીંયા પંપે ઉભા હતા અને હવાનું મશીન ઊંધું હતું, હવા કાઢતું હતું. જોઈ લે રિક્ષાવાળા જાય દીધે મારે હાલો જવા દો, અમે આવી નિરાયતે. અને 6:10 થઈ હવે ક્યારે પહોંચી આપણે? મને લાગે એક્ઝેક્ટ આરતીના ટાઈમે જ પહોંચી. ચોટીલા આવીને તમને ફેવિક્વિક લેવાનું સાંભળ્યું હે? આ જોઈ લે ઈ હે ને આ ગાડીમાં બેહતી જ નથી. પ્રતિકે ખવડાવ્યો લાડવો એટલે હવે હે ગાડી તમે પાડી ને ઊંધી હે? હા અહીંથી ઉતરતી હતી ને તો આ જભો રહ્યો ને અહીંયા હલવાણો આમાં અને દુર્વા રહી ગઈ. કા બેઠી હતી કે પડી? હે લાડવો ખાઈ ગઈ? એ પડીશ હેઠી પડીશ ભાઈ. અને જો કેટલા વાગ્યા? 6:30 થવા આવ્યા છે અને આપણે પહોંચી ગયા હી દર વખતના આપણા સ્ટોપે હોટલ માલધાર રહીએ ભાઈ. પ્રતિકે ચા પી લીધો, અમે કોઈ ચા નથી પીધો. અમે ઠંડુ પાણી જ પીધું. આ પાણી ઘરેથી શીશો લઈને આવ્યા હતા એ જ પીધું. હે લાવો મમ લાવો. દેહે જ નહીં જોતે બેહેન પાછી લઈ લે. એ લોલીપોપ હાલો ભાઈ હાલો ધીમે હાલ્યા જાય. મને લાગે પાછા આરતીના ટાઈમે જ પહોંચી આપણે. મેં જોઈ લ્યો રાજકોટ સિટી પોલીસ હો ભાઈ તમારું સ્વાગત કરે છે.
આમાં ભાઈ ઝૂમ બૂમ ને ઈ તો જોરદાર થાય છે હો. અને આ જે રોડ નો નોઈસ રહ્યો નહીં હાવ એટલે હાવ નથી આવતો. હમણાં આના પેલાનો રસ્તાનો વિડીયો ક્લિપ આવશે નહીં તમે જોજો. બાકી આની પહેલા આપણે 15 Pro Max માં વ્લોગ ઉતારતા એમાં રોડ નોઈસ છે ને બહુ આવતા વાહનનો ને ઓલો ને આમાં હાવ ઓછો કરી નાખ્યો હોય એટલે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે ભાઈ. હાલો હાલો ટાટા કે બધાને હાલો ચોટીલા જય ચોટીલા વાળી ચામુંડમાં. ઓ ભાઈ આપણે પહોંચી ગયા ચોટીલા. અને જો ભૂમિન પ્રતિક ને વાં બેઠા છે દુર્વાને લઈને, કેમ કે દુર્વા કજીએ ચડી છે ને થાકી ગઈ છે. એ અહીંયા બેઠા, અહીંયા દર્શન કરી લીધા અમે અંદર ને હવે હું ને ભાગું જાય છે ઉપર. જય માતાજી. એ અહીં ફોટા બોટા પાડે છે. વાગ્યા કેટલા 7:15 થયા છે. 7:15 હમણાં ચડવાનું ચાલુ કરશે. અડધી કલાકમાં દર્શન કરીને હમણાં આવતા રહે ભાઈ. હાવ એટલે હાવ શાંતિ. આમ જો ઢાળ થયો છે ચાલુ, કોઈ નથી ચડવામાં. આમ જો અહીંયા આટલા આજે આ તો બધે દર્શન કરીને રિટર્ન જાય છે. અને લિફ્ટનું કામ કેટલે પોઈગું ને જો અહીં લગી વાં લગી જારી નખાઈ ગઈ છે. અહીંયા બધે ખોદવાનું કામ ને જા પાઇપ બાઇપ કંઈક મોટા મોટા ભૂંગરા મેલેલા છે. મને શ્વાસ ચડી ગયો. હા, કેમ કે આવીને સીધા અમે ચડવા જ માંડ્યા. આગે હાલો આપણે જવું ઉપર હાલીને દર્શન કરવાનું. હાલો આપણે તો ફોરા રહ્યા ગમે ત્યાં બે થોડીને પોગી જાય કા ચડાઈ જાય ઉપાધિ ન હોય. અને પ્રતિક થાકી જાય, એને હાથમાં લીવર હોય ને તો એ દીધે મારી જાય, અને આવું હોય ને તો એ તરત બેસી જાય. તમે બેહો અમે જાય છે જોઈ શાંતિ હોય ને એટલે કંટાળો આવે કા. એટલે માણા જાજા હોય ને તો ફટાફટ પોગી જાય, ખબર ન પડે ને. હવે જ સાચો ઠાર આવ્યો. આમ જોઈ લો સીધો ઠારો. આમ 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 પેલા આમ સીધો હતો, હવે એકદમ આમ ઢાળ આવ્યો. એ કા ભાઈબંધ હાલ કાં બેસી ગયો, થાકી ગયો. વિહામો ખાય છે ભાઈ, વિહામો આવ્યો હજી બેઠો હે. જોયો હે ને સીધો ઠાર છે. પાછા ગયા એટલે ગયા અલગોથિયા ખાતા 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 દોડ્યો. હમણાં થાકી જવાનો હે. આપણે આવી ગયું જો મંદિર મહાકાળી માનું 50% કપાઈ ગયું. હાલો ભાઈ જય મહાકાળી માં હો. આપણે દર્શન કરી લીધા હે. જો હવે પાછા હાઈલા જાય છે ધીમે ધીમે દર્શન કરીને થોડીક વાર વિહામોય ખાઈ લીધો કા. અને આમ જોઈ લ્યો ચોટીલાનો વ્યૂ જો આવી અહીંથી. હા અહીંયા જોઈને એટલે એમ થાય જોયા જ કરી બેઠા જ રહી, મજા જ આવ્યા રાખે એવું દેખાય. હજી જો હવે ઉપર જવાવાળા ઓછા છે અને આવવાવાળા જ્યાદા છે. જો આ બાજુ કેટલા બધા દર્શન કરીને આવે છે. અને વાગ્યા કેટલા 7:30. હમણાં 8 વાગશે ને 8 સાડા 8 એટલે બધાને નીચે ઉતારશે. એટલે આપણે જઈને સીધું છે ને દર્શન કરવાનું જ રહે. હા મોજમાં આવી ગઈ લાગે, થાક ન લાગે એટલે કે આમ શરીરને આગળ ધક્કો મારે એમ કરી આગે જ છે. થાકી ગયા કે આજકાલે પગ કેમ દુખવા માંડ્યા કે હમણાં નથી ચડ્યા એટલે થાકી ગયા. એટલે અગર પગ દુખે નહીં ને બે થાકી નહીં, વિહામ ઓછો ખાવો પડે. દુર્વાન તેડીને ઠેઠ લગી ચડી ગયા હતા ભાઈ. ઓય લા જોઈ લે આને થાક નથી લાગતો. લીવર ગયો આમથી ઠેકડા મારતો. મેં કીધું આ તો આવ્યો ભાઈ માથે સાઈડમાં રહ્યો ને હમણાં ભટકા. હા ડીઓ વાંથી આટલો 1 જ ટન લેવાનો હતો. આમ જોઈ લ્યો આ ટન માર્યો ને આ આવી ગયું મંદિર હો ભાઈ માતાજીનું. હા મજા આવી ગઈ ને. કષ્ટી તો લે ને માતાજી, એમને થોડી ત્યાં તમે પોગી શકો ડુંગરે ભાઈ. 15 થી 20 મિનિટ થઈ વધીને ફટાફટ ચડી ગયા. ચડવામાં 20 મિનિટ થાય, ઉતરવામાં તો 10 મિનિટ માન થાય કા. અડધી કલાકમાં ચડીને ઉતરી જાય દર વખતે આવીને ત્યારે. ખાલી આમ જો નજારો આવે, આજ મજા આવે અહીંયા જોવાની. આમ જો હા માણા કોઈ છે જ નહીં. અને આ બધું રહ્યું ને કાં નવરાત્રિનું શણગારેલું હોય કાં દિવાળીનું હોય, હું એ અંદર જઈને ત્યારે ખબર પડે. હાલો જાય ફટાફટ દર્શન કરી લઈ. આખો ફોટો સેશનનો પોઈન્ટ રહ્યો ને આખો ખાલી કોઈ નહીં હો અમારા સિવાય. અને આ છે આપણે માતાજીનું ત્રિશુલ ને માં લખેલું છે ને એ ચોટીલાની ઉપરનો નજારો જોઈ લ્યો. મસ્ત દર્શન થઈ ગયા છે, તમને દર્શન કરાવી દીધા. જોજો જય માતાજી લખજો. હા તો જો હોઈ ગઈ આપણી બેનપણી છે ભાઈ. આ
મસ્ત દર્શન થઈ ગયા. બાકી હમણાં ઉતરીને એટલે તમને આપણે કરીને 5 માળનો, એમાં નીચે 2 માળનું પાર્કિંગ હોવું જોઈએ, કેમ કે આપણને ગાડીઓનો ફૂલ શોખ છે. બાકી ઉપર ટેરિસ ઉપર આપણો બેડરૂમ હોવો જોઈએ, એટલે આખો આવો નજારો દેખાવો જોઈએ ભાઈ. જોઈ લ્યો. અને વાગ્યા છે 7:54. આપણે માતાજીના મસ્તના દર્શન કરી લીધા છે. અને હવે અમે બે નિરાતે નીચે આમને માયલા જાહી એને જોતા જાહી ને મજા કરતા જાહી ને એને. આ નોખું કરજો, બીજા કોઈનું લેતી નહીં વેસાતું, આપણું નવું પાયેથી જ ચાલુ કરી દે એમ નહીં. કવા નાનું ન કર્યું થોડુંક ક્યાંય ગયું કે પાણા નાના નાના જઈડા. અમુકે 2 માળના નામ ને અમુકે તો જો બેલામાં જ બેલા ઠપકાર દીધા ભાઈ. તો કરવામાં શું જાય કે કરી નાખો ને, એમાં ક્યાં ની હપ્તા ભરવા હે. અહીંયા ગમે એવડું ઊભું કરી દો. જોઈ લ્યો આમ જો કેટલા મકાન ઓલા નોકીએ પાણા માથે પાણા ડૂબમાં ચડાવો ને એટલે તમારી ઈચ્છા પૂરી થાય એવું નથી ભાઈ. ઘણાની થઈ જાય, આપણી થઈ ગઈ, આપણે નથી 5મા માળે રહી ગયા. હું તો આ દેખાડું આમ તો જો અહીંયા અહીંયા જો ઓહો નોકરા આમ જોઈ લે. અહીંયા તો જો આ બધા ઢગલો કરેલો હે. મને તો એમ કે વાં ઈ છે, પણ અહીંયા તો આખી આ પાયર બાંધી દીધી આમ જો. ઓહો આ ઘણા જ મને લાગે ઓલી ઠેલી ભરીને જ આવતા છે, આ ઈટુની ને પાણાની ને ઓલી બધી આમ જોઈ લે. ઓહો હો ભાઈ, આ તમારે કોઈને કરવો હોય ને તો કહેજો, આપણે પાછા દર્શન કરવા આવશે ને પાછા તમારા હાટું અહીંયા કરી દે. માતાજીને માગશી કે ભાઈ જી આપણા વિડીયો જોવે છે ને બધાને આવડી બરકત દેજો. હા અહીંયા જો કેવડી લાઈને આમ જો જોઈ લે. અહીંયા ઉપવારા નાના નાના આખી લાઈન છે ભાઈ. હવે કચરો ચાલુ થઈ ગયો. હાલો ભાઈ હાલો. ભાઈબંધ છે કે બેનપણી છે? ઓય બેનપણી ભાઈબંધ, એને તો વાં જવું છે, સાપડા માથે ઠેકીને જવું છે. અહીંયા લ્યો પાછું ખંજરવા માંડ્યું. અરે રે કાંઈ નહીં, હાલો તમારી રીતે કરો મજા. હાલો ભાઈ હાલો. મસ્ત નિરાતે નીચે ઉતરતા જાય. હમણાં 10 મિનિટ વધીને 15 મિનિટ થાય નીચે ઉતરી જાય. પગે નહીં દુખે, થાકે નહીં લાગે ને ખબર નહીં પડે ભાઈ. અને દર્શનની વાત કરીને આપણે મંદિરમાં અંદર ગયા ને એટલે પડદો હતો દીધેલો, પડદો બંધ હતો, એટલે કાંઈક શું હોય ચોઘડિયું હોય કે કાંઈ ખબર નહીં. પછી પૂજારીએ કીધું ખાલી 5 મિનિટ 10 મિનિટ ઊભા રહ્યો, હમણાં પડદો ખુલશે ને. 2 મિનિટ ન થઈ અને ત્યાં પડદો ખુલ્યો ને આપણે દર્શન થઈ ગયા જોરદાર. કોઈ હતું નહીં એટલે મસ્ત ફોટાઈ પડાઈ ગયા, વિડીયો ઉતારી લીધો અને તમને મસ્ત દર્શન કરાવી દીધા ભાઈ. આપણે જોરદાર દર્શન થઈ ગયા. એટલે જો આને કાંઈ છે આમ જો તો ક્યાં ધ્યાન છે, ક્યાં ધ્યાન છે આમ જો તો એમાં જ ધ્યાન છે. નથી આવું ને અહીંયા રહેજે તું, અહીંયા બેઠી બેઠી જોયા કર્યો. જોઈ લ્યો ભાઈ મંદિર બંધ થઈ ગયું. જો આ બાજુનો ગેટ બંધ થઈ ગયો, ઓલી બાજુ હજી ખુલ્લો છે. અમે ગયા ને ત્યાં તો પડદો પડેલો હતો, પછી ખોલ્યું ત્યાં તો દર્શન થઈ ગયા, કોઈ હતું જ નહીં. મસ્ત એને વાહ મેં કીધું હાલો હવે હાલો ઘર ભેગા થાવ. આમ જો તો જોઈ લે હવે તો પકડતા શીખી ગયા. એમ જો હા લે 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 મોજમાં આવી ગયો. પણ આમ તો જો હે હા એટલે આમ જો ખાઈ લીધું હુઈ લીધું. હવે આમ બધા થાકી જવાની છે પણ એ નહીં થાકે. જો લે 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 હા બા હાલો ભાઈ આપણે ચોટીલાથી નીકળી ગયા હી અને જો ટ્રાફિકમાંથી બહાર નીકળીને હવે અહીંયા ઊભા હી હરવા થવા વોશરૂમ માટે. કા પ્રતિક કંઈક પ્રોગ્રામ કરે છે કે જવું છે રાજસ્થાન બાજુ? કેદીનું હાલે 6 મહિના થયા. સાવરિયા સેટ જવું કા ધંધો બંધો થઈ ગયો ચાલુ કમ્પ્લીટ ધમ ધોકાર. પ્રતિક લઈ જાય છે કે હાલો આપણે લઈ જઈએ એમાં ઉપાધિ કરે પૈસા પછી તાર દઈ દેવા ભેગો આવી છે. લે ક્યાં આવું છે? પૈસા તાર દેવાના. આ ગાડીમાં આવું કે ઈ ગાડીમાં જવું છે? જોઈ લે એને અહીંયા આવવું હોય ને એટલે એવો કજિયા કરે. જો આમ તો જો વેહ તો જો થઈ ગયો એ આમ જો તો આખી વિખાઈ ગઈ, વાળ વિખાઈ ગયા વાળ. અરે આલે ઊંઘવું નથી? ઓહો હો મારો દીકો હું કરતો તો માં હું કરતો તો હે. જોઈ લે હુંઈ ગો ઊંઘી લે ઠેઠ લગી ઊંઘી લે. ઊંઘવા જ મૈન આને જો અસલ નીંદર થઈ ગઈ છે. મહાદેવ કરી દે તો એકવાર. મહાદેવ આપણે ક્યાં ગયા તા? માતાજીને દર્શન કરવા ચોટીલા. હે ઓહો હો
જોઈ લે માર તમે તો ચડ્યા નહોતા, અમે ચડ્યા હતા ઉપર. કેટલા વાગ્યા ભાઈ? 9:45 થયા. અને ભૂમિ ને પ્રતિક નો નીકળી ગયા બે ઢોસા ખાવા. ઈ કે અમારે ઢોસા ખાવા જવું, તમારે આવું? મેં અમારે ના થવું ભાઈ, અમારે ઘરે મસ્તનું ઢોકરીનું શાક ને રોટલી હમણાં બનાવશે ગરમા ગરમ, ખાવાની મજા આવી જાય. મેં તમે જાઓ, આપણે ઘરનું જ ખાવું હોય. માથું ચડી ગયું ફૂલ એટલે ફૂલ, કેમ કે પવન એવો ઠંડો હતો ને, અને પછી એક તો ટ્રાફિક એવો અંધારું થઈ ગયું હતું. એટલે મેં કીધું હવે ઘરે જઈને જ બ્લોગ બનાવીને હેરિકભાઈ ઊંઘીને આટો મારી લીધો ભાઈ. ઓહો હો, ચશ્મા લીધા, સીધા ચશ્મા. લાવો 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 લાવો. હાલે હાલે લે, જોઈ લે જોઈ લે જોઈ લે. હાલો ભાઈ હાલો, આજનો દિવસ અમારો હતો કઈક આવો. અને આજે હતો મારો બર્થડે, એટલે આખો દી બપોર લગી તો એમને ઘરે ને ઘરે જ હતા. આપણે ક્યાંય નીકળ્યા નહોતા. અને બપોર લગી તો મારે બધાને થેન્ક યુ કહેવામાં જ વહી ગયું ભાઈ. 20 ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, પછી વોટ્સએપમાં, ફોનમાં બધે એટલા ચાલુ હતા ને, એટલે આપણે થેન્ક યુ કહેવામાં જ બપોર પડી ગઈ. પછી બપોર પછી આજે પ્રતિકે રજા હતી, બુધવાર હે એટલે દુકાન બંધ હતી. કે હાલો આપણે ચોટીલા જવું દર્શન કરવા, દુર્વાન માનતા હતી પગે લગાડવાની. હાલો મેં કીધું જઈ આવી, માતાજીના દર્શન થઈ જાય અને બર્થડે હારા મારું કામે થઈ જાય આપણે. બાકી હું બર્થડે ઉપર ક્યાંય જાતો નથી. બર્થડે ઉપર હું ઘરે ને ઘરે હોય ને મસ્ત ઘરે ટાઈમ કાઢતા હોય ને મજા આવે. બાકી શું કરે છે? લે હાલે, આ જોઈ લે, આમ જોતો આ કારીગર. લે હાલે, કાંઈ લા જોઈ લે, મારા બેડ માથે ચડી ગયો. હે શું છે? જેવો ખોઈલો ને રૂમ તરત અંદર કરી ગયો. આમ જો, હે એની જ રાહ જોતો તો. હે આ મારો લાડલો છે, મારો લાડલો ભાઈ. હાલો હાલો ભાઈ, આ વ્લોગ નો કરી આપણે એન્ડ. અને બાકી આપણો જોરદાર જેને જેને મને વિશ કર્યું હોય, બર્થડે વિશ કર્યો હોય, એને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર. અને આમનામ સપોર્ટ રહીએ તમારા બધાનો, આમનામ આગળ આપણે વધતા રહી અને બધા વિડીયો જોતા રહીએ, બધાને મજા આવે અને એવું કરતા રહે. હાલો હેરિક, તાર કઈ કેવું હે? એ જ કાંઈ નહીં કે એને કામ થઈ ગયું ભાઈ. હાલો, જય માતાજી.